સો જસ્ટ ઇમેજિન તમે સવારે ઉઠીને મોર્નિંગ વોક પર જાઓ છો અને પાર્કમાં તમારી આગળ ચાલતો વ્યક્તિ અચાનકથી ધ્રુજવા માંડે છે, તે જમીન પર પડી જાય છે, તેમના મોઢામાંથી ફીણ નીકળવા માંડે છે અને આંખો ઉપર ચડી જાય છે. આ સિચ્યુએશનમાં તમે શું કરશો? નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર અક્ષર ચગ અને આજે આપણે વાત કરશું સીઝર્સ અથવા તો કન્વર્જન્સ ઉપર. સીઝર્સ અને કન્વર્જન્સ વચ્ચે શું ડિફરન્સ હોય છે? સીઝર્સ બેઝિકલી બ્રેઇનમાં એક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી હોય છે જે એરિઝમિક હોય છે અને તેનું જ ફિઝિકલ મેનિફેસ્ટેશન કન્વર્જન્સ કહે છે, કે જેને સાદી ભાષામાં આપણે ફિટ આવવા કહે છે. હવે સીઝર્સ ઘણી બધી અલગ અલગ ટાઈપનો હોય છે. મેં જે સિનારીઓ સ્ટાર્ટિંગમાં ડિસ્ક્રાઇબ કર્યો એ છે GTCS સીઝર્સનો અથવા તો જનરલાઇઝ ટોનિક ક્લોનિક સીઝર. આના સિવાય એબ્સન્ટ સીઝર બી હોય છે. એ યુઝ્યુઅલી આપણને એડોલેસન્ટ ચાઇલ્ડ્સમાં જોવા મળતું હોય છે, કે જેમાં ચિલ્ડ્રન જે છે કોઈ બી એક વસ્તુ સામે બ્લેન્કલી સ્ટેર કરવા માંડે છે ફોર 4-5 સેકન્ડ અને પછી અગેન એ પોતાનું રીગેઇન કરી લે છે કોન્શિયસનેસ. તો થર્ડ ટાઈપ ઇઝ ફોકલ સીઝર્સ, કે જેમાં પેશન્ટનો કોઈ બી એક બોડી પાર્ટ, બીટ હેન્ડ, નેક, લેગ્સ, તે એક રિધમિક જર્કી મુવમેન્ટ કરતું હોય છે. ઘણીવાર સીઝર્સ જે છે એ સેન્સરી સીઝર્સ હોય છે. મોટર મેનિફેસ્ટેશન સીઝરને કાંઈ નથી હોતા. એનો મતલબ કે પેશન્ટના બોડીમાં કાંઈ બી મુવમેન્ટ્સ નથી હોતા. પેશન્ટને ખાલી અમુક વિઝન્સ, અમુક સ્મેલ્સ, અમુક ટેસ્ટ પરસીવ થતા હોય છે. તો હવે જ્યારે બી તમે કોઈ બી GTCS પેશન્ટ એન્કાઉન્ટર કરો છો ત્યારે શું વસ્તુ કરવી જોઈએ, શું વસ્તુ ના કરવી જોઈએ? તો તમારે શું વસ્તુ કરવી જોઈએ એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે પેશન્ટની સેફટી તમારે એન્શ્યોર કરવી જોઈએ, કે પેશન્ટ જ્યારે સીઝ કરતું હોય છે ત્યારે પેશન્ટ બોડી પોતાના કંટ્રોલમાં નથી હોતું. તે કારણે પેશન્ટની આજુબાજુ કઈ બી હાર્મફુલ સ્ટ્રક્ચર હોય, સ્પેશિયલી પેશન્ટના માથાની આજુબાજુ કોઈ બી પથ્થર છે, ઈંટ છે, કોઈ બી હાર્ડ સ્ટ્રક્ચર છે, તો તે તમારે દૂર કરવાની ટ્રાય કરવી જોઈએ. નેક્સ્ટ ઇઝ કે તમારે પેશન્ટને લેફ્ટ સાઈડ રોલ કરી દેવાનું હોય છે. તેનું રીઝન એ છે કે પેશન્ટને ઘણીવાર વોમિટિંગ થતી હોય છે ડ્યુરિંગ ધ સીઝર્સ, તો તે વોમિટિંગ તે એસ્પિરેટ ન કરી છે, એના માટે પેશન્ટને લેફ્ટ સાઈડ રોલ કરી દેવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ કોઈ બી બાયસ્ટેન્ડર તમારી સાથે હોય તો તેમને પેશન્ટનો વિડીયો શૂટ કરવા દો અથવા તો રેકોર્ડ કરવાનું કહેવાનું હોય છે, જેથી કરીને જ્યારે બી પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય ત્યારે ડોક્ટરને ઇઝી પડે છે પેશન્ટનું સીઝર આઈડેન્ટિફાઈ કરવા માટે. હવે જોઈ લઈએ કે અમુક વસ્તુ જે આપણે ના કરવી જોઈએ. તો ફર્સ્ટ ઇઝ કે પેશન્ટને આપણે ક્યારે બી જબરદસ્તીથી પકડવાની ટ્રાય ના કરવી, કેમ કે પેશન્ટ જ્યારે કન્વર્ઝન થ્રો કરતું હોય છે ત્યારે પેશન્ટના મસલને ઇન્જરી આનાથી થઈ શકે છે. સેકન્ડ ઇઝ કે આપણે પેશન્ટના મોઢામાં કઈ બી વસ્તુ મૂકવાની નથી, જેમ કે રૂમાલ. પેશન્ટના મોઢામાં કઈ બી વસ્તુ મૂકવાથી પેશન્ટ ચોક કરી શકે છે. એ જ કારણે પેશન્ટના મોઢામાં આપણે કઈ વસ્તુ મૂકવાની નથી થતી. તો આવી જ રીતે હેલ્થ અવેર રહેવા માટે ડુ ફોર મોર.